જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, આજના વિડીયોમાં હું તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું કે આપણા પશુ ગરમીમાં આવે છતાં આપણા પશુ ગાભ નથી રાખતા, તો એને કઈ રીતે ગાભ રખાવવો એની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી નાખો, એટલે કે તમને અવારનવાર આપણી ચેનલમાંથી માહિતી મળે. તો મિત્રો, આપણા માલ તો ગરમીમાં આવે ને પછી ગાભ ના રાખતા હોય તો મિત્રો, જો ખડાયાનો પ્રોબ્લેમ આવતો હોય ને તો ખડાયા માટે પહેલાં કહું ને તમને, પછી મોટી પશુનું કંઈ પહેલાં ખડાયાનું કહું. તો ખડાયું જો આપણું 18 વર્ષે મિત્રો ગરમીમાં આવે તો 18 વર્ષે મિત્રો નાનું પડે હાવ, એટલે ઓછામાં ઓછું મિત્રો એને 3 થી 3.5 વર્ષ ખવડાવવું જોઈએ. જો આપણે વહેલું થયું તો એનું પાછું ફરતું હોય તો મિત્રો એમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. એ નાનું પડતું હોય એના માટે ગાભ ધ્યાન રાખતો હોય. બાકી બીજું આપણે બીજદાન કરાવતા હોય મિત્રો, તો પછી કારક બીજદાન ખાલી આવી જતું હોય તો પણ ખાલી ગાભ ના રાખે. ને બાકી બીજી વાત આપણે મોટા પશુની કરીએ તો મોટા પશુમાં મિત્રો એવું હોય કે આપણા પશુ ગાભ ના રાખતા હોય, બીજદાન કરાવ્યું હોય, પછી આપણે પાડે થવડાવ્યું હોય, આવા બધું ઘણું કર્યું હોય પણ છતાં ગાભ ના રાખતો હોય તો અમુક મિત્રો બીજદાનમાં ખાલી આવી ગયું હોય તો ગાભ ના રાખે. એ પછી મિત્રો આપણે ડૉક્ટર પાસે મિત્રો છે ને બને ત્યાં સુધી બીજદાન ન કરાવે, પણ આપણે ડૉક્ટર પાસે મિત્રો થોડુંક સસ્તું પડે ને એટલે એના માટે આપણે બીજદાન કરાવીએ છીએ. તો ડૉક્ટર પાસે મિત્રો બીજદાન ન કરાવવું જોઈએ, કારણ કે ડૉક્ટર છે ને મિત્રો આવો હુયો ઠોકે તમને ખબર જ હશે. અને પછી મિત્રો કેટલું દુઃખી થાય તમને બધાને ખબર જ હશે, કારણ કે એક માણસ તો નથી મિત્રો બોલે કે આ ન કરો. તો આપણે મિત્રો થોડુંક સસ્તા હાટું કરીએ છીએ, પણ એ ન કરાય મારા ગંદા છે. પછી તમે કરતા હોય તો તમારો પૈસા, તમારા માલ, તમારો રૂપિયા દેવા, મારે કોઈ નહીં, પણ એવું ના કરે મિત્રો. એને ઘણી બધી પીડા થાય ને મિત્રો, તમે જો એને ડૉક્ટર અંદર હાથ નાખે અને જો એવડો મોટો હરિયો ખોકાવીને તમારું બીજદાન કરે. અને મિત્રો બીજી વાત એ કે એની અંદર મિત્રો છે ને તમે 2-3 ફેરી 4 ફેરી બીજદાન કરાવવાને ગાભ ના રાખ્યું હોય ને મિત્રો, પછી તમે અંદર તમને મેન વાત કરું ને તો આપણો અનુભવ છે એની અંદર પોજા સડી જાય મિત્રો, પશુની અંદર પોજા સડી જાય ને એટલે પછી એનાથી ગાભ ના રાખે. અને પછી ડૉક્ટર આપણને એમ કહે છે કે આખલે તમે તારે કોથળી સાફ કરી દઉં છું એટલે તમારે પશુ ગાભ રાખશે 100% ગેરંટી, આવા બધા તમને કહે છે છતાં પણ કોઈ જાતનો ગાભ ન રાખતો નહીં. પછી તમારો પશુ ચડી જાય છે અને પછી તમે મિત્રો આપણે પાડે થવડાવી તો પછી ગાભ નથી રાખતો ને પછી એનું મેન કારણ જ હોય કે મિત્રો પોજા સડી જાય ને એટલે પછી એમાં કોઈ દિવસે ગાભ ના રાખે. ને કરે મિત્રો છે ને પછી તમારે ગાભ રાખે પણ તમે થોડાક પહેલાં તમે થોડીક ભૂલ કરી નાખો છો ને મિત્રો, એ કે નાના હોય ને ખડાયા હોય તો આપણે મિત્રો શું કરીએ, ખોટા આપણે મિત્રો આવી રીતે 200-300 રૂપિયા હાટું છે મિત્રો આપણે પશુને ખોવા માંગીએ, કારણ કે આપણે પશુને ખોવા ન હોય ને તો બીજદાન ન કરાય અને બાડા થવડાવવા જોઈએ, કેમ કે રિયલ નહીં. આપણે મિત્રો દૂધ ખાવાનું હોય અને આપણે અરસેલનું દૂધ ખાઈએ ને આ ઓરિજિનલ ખાઈએ એમાં કેટલો ફેર પડે. એટલે આ ન કરાય મિત્રો. મારે તો ખાલી એટલો સંદેશો દેવો કે આ ન કરાય. તમારે 200-300 રૂપિયા મિત્રો વધારે દીજો એનો કોઈ વાંધો નથી, પણ આ તમે રિયલી છે ને આ ન કરાય. આપણો અનુભવ છે મિત્રો, ને આપણા પશુ 2-3 આવી રીતે ટળી ગયા છે ને એટલે મારે તમને કહેવું પડે. ને પછી મિત્રો આપણે પશુને ચેક કરીએ છીએ ગાભણી છે કે નથી, ને આપણે પછી 2-3 મહિને મિત્રો હાથ નખાવી પછી બધા પારું તરવાઈ જતા છે. એટલે કે મિત્રો આપણું પશુ હોય એની અંદર નાનું પારું હોય એ વિયાણા પહેલાં એ મરી જાય અને આપણે તરવાઈ જાય એવી રીતે કે તો વીમી જાય. આવા બધા ઘણા બધા આપણે કહેતા હોઈએ. એનું કારણ શું મિત્રો કે ડૉક્ટર હાથ નાખે ને એના કારણે મિત્રો એના કારણે એ પશુ મરી જતું હોય અંદર. બાકી એને કરશે ને આપણને મિત્રો પહેલું ખડાયું હોય ને તો ખબર પડી જ જાય, કારણ કે છે ને એ 3 મહિને મિત્રો પાછું વાળે ને વાહેથી છે જેવું આવું ઉતારે એટલે ખબર પડી જાય. અને આપણે મિત્રો ચેક કરવામાં મિત્રો આપણા પશુને ટાળી ને 7-8 મહિને મિત્રો આપણો પશુ ટળી જાય તો જુદું અને માંદું પડી જાય એને પછી એમાંથી કારકની મિત્રો આપણે ભેંસે પણ વહી જાય, કારણ કે આપણને ખબર ન હોય અને પશુ અંદરથી મરી ગયું હોય અને ઝેર ચડી ગયો હોય તો મિત્રો આપણો પશુ પણ વહી જાય. એટલે મિત્રો આપણે પશુનો તબેલો કરતા હોય ને તો આવી નોટિસો ખાસ લેવી જોઈએ, કારણ કે આવી નોટિસો આપણને છે ને એક પરથી તો પૈસા હોય નહીં તબેલો કરવાના, એમ આપણે માઇન્ડ તબેલો કર્યો હોય અને એવી રીતે મિત્રો પછી આવા પ્રશ્ન ઊભા થાય તો પછી આપણે મિત્રો કઈ રીતે એ પછી આપણે પૈસા વ્યાજેલાને પાછા લાવવા માટે બહુ મહેનત લાગે છે. એટલે આપણે આવી નાની બાબતો આપણું જીવન બગાડી નાખી છે. એના માટે મિત્રો આવી ખાસ નાની બાબતોનું થોડું ધ્યાન રાખવું જોઈએ આપણે તબેલો કરવા માગતા હોય તો. અને બીજો એ મિત્રો હું તમને હવે વાત કરી દઉં ને ગાભ ના રાખતો હોય તો તમારે કોઈ જાતનો ખર્ચો નથી, ખાલી મફતમાં એક તમને 2 ઉપાય દઉં ને એ કરશો ને એટલે તમારે એનાથી મિત્રો પછી ગાભ પણ રાખશે. અને એના માટે મિત્રો તમારે દેશી ઉપાય છે, અને દેશી ઉપાયમાં ખાલી તમારે હાવ આપણે ઓલા થંતરીયો થોર આવે મિત્રો, ખબર કરવી નહીં તો જાડો એટલે અંદરથી મિત્રો થેર નીકળે છે અને એની અંદર કાંટાળો થોર આવે અને એ મિત્રો ધારુમાં હોય છે. એ ધારુમાં થોર લઈને આપણે મિત્રો એને કેટલો સેનાવવાનો છે કે આપણે
એક બટકું લાવો ને મિત્રો 2 ફૂટ જેવડું, અને પછી એને તમારે ઝીણા ઝીણા કટકા કરીને એને બાફી મેળવાનો છે પાણીમાં, ઊના પાણીમાં. આંધણ આવી જાય ને આંધણ, પછી એને બાફી મેળવાનું છે, અને બાફીને તમારે એ પાણી પાવાનું છે. અને તમારે ભેંસને એમ છે કે આ ગરમીમાં આવી છે ને હવે આપણે ધરાઈ દીધી છે ભેંસને, અને પછી મિત્રો તમારે એને એ બાફેલો થોડું પાણી પાઈ દેવાનું છે, અને કેળના પાંદડા કરી દેવાનું છે, કંકુ કરી દેવાનું છે. આવું તમે દેશી ઉપાય કરો તો તમારે પછી કોઈ દિવસ પાછા નહીં કરીને ગાભ રાખે, અને ગાભ રાખે પછી મિત્રો એક આ ખાસ ધ્યાન રાખજો કે શેક કરાવવામાં તમારી ભેંસું ના ખોતા. તો આ લાગ્યો મારો પછીનો વિડીયો તમને કેવો મિત્રો ઇમ્પોર્ટન્ટ લાગ્યો છે, ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે આવા નવા તમને ચેનલમાંથી વિડીયો મળશે. તો મળીએ નવા વિડીયો સાથે, બધાને જય માતાજી, બાય બાય, ટાટા.